જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? તો આજ તો બ્લોગ મોડો ચાલુ કર્યો છે એનું કારણ છે કે પ્રકારમાં હતા એટલે તો દહીરભાઈ અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો ને ખવડાવું. શું હે દહીરભાઈ, શું ખાશે? ભાત અને આ શું પાપડ છે? ભાત ને પાપડ એવું ખાય છે એમ તે બહારથી બોલો પંખો આ પંખો આ રૂમમાં કરો ને જરી મોડેલ ફેરવી છે. અરે તને ગરમી બહુ થતી લાગે. બહુ થાય છે હે હૈદ એટલે હૈદ ગરમી. એટલે પણ તારા હાથે મૂકી દેતી હતા મારે દેડીને ખવડાવું ને એટલે લાવો હું તમને હું બતાવું કે મારા ઘરવાળા મારા હાટુ પંખાનું કામ કરે છે. પંખો આ રૂમ જ લાવો. હા ક્યાં મૂક્યો ના અંદર જ છે. છે આ છે પીના નાખી. હા તમે તાર કામ કરશો તો કોઈ કઈ નહીં દે કે શું કરવા. મારે તો આ પંખો મૂકી દેવો પડે બરોબર. જો ગરમી થાય ને એને ઈ તો બરોબર હાંજે પંખો ગોઠવી દેવો પડે. કારણ કે મને ગરમી થાય તો મારી માટે કઈ પંખા ન આવે. હા જે ખાવું હોય ને તો પંખો ગોઠવવો પડે. આપણે શું છે, આપણે ધમકી મારીને આપણી પાસે કામ કરાય બરોબર. ખાવું હોય તો કેમ કે આમ તો સીધે સીધું જ કામ થાય એમ નથી એટલે ધમકી તો થોડીક. જો ચાલુ થાય 1 2 અને 3 થઈ ગયો ચાલુ. અને આ પંખો અમારે કેવો ખબર છે, જો આપણે ચાલુ થઈ ગયો છે નકર આ પંખાને આમાં મારવો પડે. આમાં મારવો બોલાવવો પડે. મારો ને તો પંખો ચાલુ થાય. નકર આ પંખો એવો ખબર આવે છે ને સાંજે હુતા હોય ને આપણે મૂક્યો હોય તો બંધ થઈ જાય. ના ના બંધ નથી થતું. ખેંચીએ ને આપણે ફેરાઈએ ને એટલે બંધ થઈ જાય છે. બંધ એટલે આમ બંધ થઈ જાય તો પાછો રાતે ઠપકારવો પડે પાછો ચાલુ થાય. આ ગરમી બહુ છે એટલે બહાર ઊભા છે. બહુ ઉકળાટ એવો થાય છે. તમે બે ભાઈ ઓકારો બટા, બે ભાઈ ઓકારો હો. આ શેરીમાં આકારો બે ભાઈ. ગરમીના બહાર રમે છે એટલે મજા આવે છે લોકોને. હકારો આખો રાઉન્ડ આમ બહાર જઈ રીતે હો. ફર્સ્ટ ક્લાસ હકારો. ચલો આ સાઈડ આવ દે બટા, આ સાઈડ આવ દે, આ સાઈડ આવવા દે. બહાર ધક્કો હટકાય નહીં હો ટેમ્પાયર, ધીમે ધીમે. તો અમારા યોગિતાબેન એમ કહે છે કે મામા એક આમ મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખી ગયો એમ. તો એક અક્ષર હું એટલે નામ લખી દે જય સ્વામિનારાયણ, પછી નીચે બધું તો નામ આમાં લખી નાખીશ ને. હા ઠીક. આ તો લાઈવ લખી દઉં. હા લખી. આ તો આમ પકડ મારે શ્રી સ્વામિનારાયણ લખું કે ખાલી સ્વામિનારાયણ? શ્રી સ્વામિનારાયણ. હા જો આ રીતે લખી નાખજે બરોબર. શ્રી સ્વામિનારાયણ. હું સીતારામમાં લખતી. હું લખશું આમાં? સીતારામમાં લખતી પેલા. સીતારામ સીતારામ હે. હા આમાં શિવ બાબા લખતી. આ પેલા સીતારામ સીતારામ પછી સાંઈ બાબા. નહીં તો શિવ ભગવાન. શિવ ભગવાન શિવ બાબા. શિવ બાબા. હા 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 શિવ બાબા છે છે એવું લખતી. છે. આ તમે આવ્યા ને હવે તું આ નીચે સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખી નાખજો. હા. લખ તો લેજે બાર જવું છે. દેતો ભાઈ છેલ્લો દીદીને. આપણે યોગિતાબેનને શું છે લખી દઈએ ને એક સ્પેલિંગ આખો, તો એ પછી એના અક્ષર જોઈ અને એની જાતે લખે છે પછી. તો યોગિતા કેટલું ભણી? 9 ભણી છે યોગિતા. એમાં યોગિતાને લખતા નથી આવડતું. 9 ભણી તો કેટલી આવડે ઈ મને એકે નહીં. યોગિતાને એકે બારાકડી નથી આવડતી. એબીસીડી આવડે. યોગિતા બાતતા આવડે? બાતતા આવડે? કાલુ કાલુ મદારી. તમને શું થયું હતું? એક્સિડન્ટ. કઈ જગ્યાએ? શીખવાડે સામે ટુ વ્હીલ છે. ભાઈ કાંઈ ખબર નથી. હું ભટકાણું એ બધા એ જ પ્રશ્ન કરે પણ અહીંયા હું તો આય
આ રોડેથી ઠેઠ આ રોડે ફેંકાણી એટલે પાછળથી પાછળથી હા પાછળની સાઈડમાંથી ઠોકર મારી છે ગમે વાહને છે દોડાઈ ને હારી માણે એવી ને હા 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 કે જોઉં છું કે આટલું ટ્રાફિક હાયલું જાય છે હા હા અને બરોબર હું આમથી આમ હાલી હમ બોલો હમ અને એમાં હું વટાઈ ગઈ એવું છે તમને લાગ્યું હશે પગમાં ક્યાંય કેવું મારે ગોળો ફાટી ગયો આ કેડનો છે ગોળો આવે છે ગોળાનું ઓપરેશન કર્યું મારો ફોટોય તમને બતાવું હમ મેં ફોટોય પાડવો મેં કીધું નહીં એ મારા ફોટા પાડતા હતા ને તો મેં કીધું એક કામ કરો તો મને મારો ફોટો આપો કહું હમ પછી મેં મારો ફોટો ખુદનો લઈ લીધો લેવો જ પડે ને એમાં તો આપણને મેં 4 ફોટા હતા મેં તમે હાલો છો એ બધા હા જો આ પહેલા દિવસનો છે હા હા બોલો હમ બીજે દિવસે તો મારા હાથમાંથી આ લઈ લીધું હા હા એ મેં ફોટા ડિલીટ મારી નાખ્યા 4 ફોટા હતા મારી પાસે બરાબર મેં કીધું મને મોકલો મારે ફોટો જોઈ શકો હમ હમ પણ ચેતન પટેલ ડોક્ટર એટલે સુરત ને બોમ્બે પણ ખાતે અત્યારે નંબર 1 હા અત્યારે રિકવરી થઈ ગઈ છે કમ્પ્લીટ હાલતા ચાલતા થઈ ગયા એટલે એને સક્સેસ જ કહેવાય ને 1 મહિના ને 10 દિવસ થયા હું 20 દિવસે જ હાલતી થઈ ગઈ હા હવે આપણે આમથી સત્સંગ મંડળમાંથી અહીં કાલુ પણ આવતા રહ્યા છે कालू तब तो गाड़ी में कालू की तो बाद में लगे आप बोल रही थी मैं गाना चुनाने वाली हूँ आप कब चुनाने वाली हो अभी नहीं अभी नहीं तो कभी बोलिए आपको संतरे पे बोलिए उसको गाना बाना सुना दे ना मेरे को हिंदी नहीं आती फिर भी मैं बोल रहा हूँ आपके सामने सुना दो कालू कालू आप भी एक गाना सुना दो बताओ साइकिल मुक जो सुना रहा है वेदू गाना सुना दो गाना सुना बेटा गाना सुना दो તમે એક આમ જો એકાદું ગીત पापा पापा करो कि न मारो હા તમે એકાદું ગીત ગાઓ मेरे को आता ही नहीं अरे आता नहीं आती है आता है आती आती आता है हंसो मत आप गाना सुनाओ बिना कुछ देखे उधर उधर नहीं देखना का ये इंडियन टैलेंट है हैं कौन सा गाना है कोई भी हिंदी भी गाना चलेगा कोई भी चलेगा आपको जो मन में आपको अच्छा लगे ना वही सुना दो दो लाइन यार कोई 2 लाइन गुनगुना दो ये कालू के लिए गालू के लिए उसके पप्पे के लिए नहीं चलो ये सुनाओ सुनाओ ठीक है गा दिया दे फाइन बोले तो फाइन बोले सानी मानी और रहा बस अब सुना दो ए मेरी जिंदगी तू मेरे साथ है ए मेरी जिंदगी तू मेरे साथ है अब मुझे इस जमाने की परवाह नहीं जान दे दूंगी मैं जान ले लूंगी मैं जान दे दूंगी मैं जान ले लूंगी मैं कोई कीमत चुकाने की परवाह नहीं ऐ मेरी जिंदगी बस नैना जी आप रुलाएगी क्या इतना गाना सुना के ए कालू चार बढ़िया गया आपने तो तो नैनाबेन ने गाना गाया तो કોમેન્ટ કરજો કેવું ગીત લાગ્યું એમ ક્યાં છે છેલ્લું બચ્ચા ચકલીન બચ્ચા ક્યાં છે આ ઉપર છે આમાં ચકલીના બચ્ચા છે માળો બનાવ્યો છે છેલ્લું આમાં તો બટા ઈંદું છે નાનું એવું ચકલીનું અંદર અંદર બચ્ચું તો હશે ઈંદું મૂક્યું છે બટા કાંઈ નથી આમ જો હાલ તો બતાવો જવાનું કંઈ કરતા નહીં હા જા આમાં અંદર જો ઈંદું અહીં જો ઈંદું છે ચકલીનું દેખાય છે અહીં ઈંદું છે ઈ? નાનું એવું જો અહીં ઈંદું જો અહીં છે ઈંદું પીરું એક આ ચકલીનું ઘર છે અંદર શું છે ઘર છે તમે અડો નહીં તો ચકલીને બચ્ચું બતાવું અંદર અડશો નહીં ને તે તો નીચે બે જવા ઓલી બાજુ હું ચકલીને બચ્ચું બતાવું અંદર હો
અડતાળી તેમ માળો કોઈ તો આમાં દેખાય ચકલીને બચ્ચું અંદર જો હુતું છે જોયું છે હા અંદર બચ્ચું છે ને એક બચ્ચું છે અંદર છે બચ્ચું છે અંદર અંદર તો બેઠું છે અંદર બેઠું છે ચકલીનું બચ્ચું હો આમ જો ચકલીની જો રાયડું નાખે છે આમ જો 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 એને બસો નહીં લેવાનું હવે મૂકી દેવાનું બેટા હવે મૂકી દેવાનું હવે નહીં હવે મૂકી દેવાનું અંદર બચ્ચું થઈ ગયું ચકલીનું એક આમાં જ દેખાતું બેઠું છે ચકલી આવી છે જો ખીજાય ઉપર જો જો અહીંયા જો જો જો